મહીસાગરના બાલાસિનોર ખાતેના સરવરિયામાં થયેલ ચોરી મામલે એલસીબી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। દુકાનમાંથી 51 મોબાઈલની ચોરી થઈ હતી તો પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈ નીકળ્યા હોવાનું પણ સામે આવ્યું। પોલીસે 51 મોબાઈલ તથા એક કાર જપ્ત કરી છે। તો મહીસાગરના બાલાસિનોરથી મહત્વના સમાચાર। બાલાસિનોર ખાતેના સરવરિયા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। એલસીબી પોલીસે આ ચોરીના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ મોબાઈલની દુકાનનું તાળું તોડી દુકાનમાં રહેલ અલગ અલગ કંપનીના 51 મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી દુકાન માલિક દ્વારા બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધાવતા મહીસાગર પોલીસે તપાસ હાથ ધરી હતી, જેથી પોલીસે આરોપીને ઝડપી 51 નંગ મોબાઈલ સહિત મારુતિ ઝેન કાર કબજે કરી કુલ રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। થી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા, આ બાતમી અમારી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ 51 મોબાઈલ ફોન રિકવર કરવામાં મહીસાગર એલસીબીને સફળતા મળી છે। આ ટોટલ મુદ્દામાલ 51 મોબાઈલ ફોન અને એમને જે ચોરીમાં ઉપયોગમાં લીધેલ હતું વાહન એ મળી અને ટોટલ 15 લાખથી પણ વધુ